પેટીએમ એટલી મોટી બ્રાન્ડ બની ચૂક્યું છે કે કોઈ પણ દુકાનમાં તમે યુપીઆઈથી પેમેન્ટ કર્યું હશે તો તમે જરૂરથી સાંભળ્યું હશે, પેટીએમ કરો. અથવા તો તમે કોઈ દુકાન પર જઈને પૂછ્યું હશે કે ભાઈ પેટીએમ થશે કે નહીં, એ પણ વગર જાણે કે તે દુકાનદાર કયું પેમેન્ટ ગેટવે યુઝ કરે છે. પરંતુ પાછલા કેટલાક દિવસમાં પેટીએમ મોટી કોન્ટ્રોવર્સીમાં ફસાયું છે અને તેના લીધે લોકો તેમના પેટીએમ એકાઉન્ટ બંધ કરવા લાગ્યા છે. પરંતુ શું તે સાચું છે કે પેટીએમ બંધ થઈ રહ્યું છે કે પછી તેની કેટલીક સર્વિસીસ બંધ થઈ રહી છે? જો હા, તો શું તેની અસર તમારી બેંક પર પણ પડશે? શું છે આખો મામલો? ચાલો તેના વિશે એકદમ ટૂંકમાં આ વિડીયોમાં માહિતી મેળવીએ. ઘણા સમયથી આરબીઆઈ પેટીએમને તેની બેંક રિલેટેડ સર્વિસીસ માટે હેડ્સઅપ આપી રહ્યું છે, પરંતુ તેને પેટીએમ તરફથી ઘણા લૂપહોલ મળ્યા, જેને કારણે આરબીઆઈએ પેટીએમ એપ પર તેની બેન્કિંગ રિલેટેડ સર્વિસને બંધ કરવાનો આદેશ આપ્યો છે. અને આમાં પણ બેંકની જે કોર બેન્કિંગ ફેસિલિટી છે, જેવી કે ડિપોઝિટ, ક્રેડિટ, ન્યૂ એકાઉન્ટ ક્રિએશન વગેરે જેવી મેજર સુવિધાને પણ બંધ કરવા જણાવાયું છે. આપને જણાવી દઈએ કે આરબીઆઈએ પેટીએમને વર્ષ 2017માં બેન્કિંગ માટેનું લાયસન્સ આપ્યું હતું, જેના અંતર્ગત આપને ડિજિટલ બેન્કિંગની ફેસિલિટી આપવામાં આવે છે. તે થકી તમે સેવિંગ એકાઉન્ટ, કરંટ એકાઉન્ટ, ફિક્સ ડિપોઝિટ વગેરે જેવી સુવિધાનો લાભ ઘરે બેઠા મેળવી શકો છો. આ સાથે જ પેટીએમમાં વોલેટ બેલેન્સ, ફાસ્ટેગ અને મોબાઈલ રિચાર્જ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. માટે પેટીએમને ડિજિટલ બેન્કિંગનો પાયોનિયર માની શકાય છે અને તે પરથી જાણી શકાય છે કે આ એપ્લિકેશનના યુઝર પણ ઘણી મોટી સંખ્યામાં હશે. પરંતુ હવે તે યુઝરનું શું થશે જેઓ ઓલરેડી પહેલેથી જ પેટીએમનો ઉપયોગ કરી રહ્યા છે? તો મિત્રો, આપણે જણાવી દઈએ કે આવા યુઝરની બેંક અથવા તો તેમની બીજી કોઈ સર્વિસ પર આની કોઈ પણ પ્રકારની નેગેટિવ ઇફેક્ટ નહીં પડે. બસ ખાલી તમે તમારા વોલેટમાં કોઈ એમાઉન્ટ એડ નહીં કરી શકો, અને જે એમાઉન્ટ પહેલેથી તમારા વોલેટમાં રહેલી છે તેને તમારે 29 ફેબ્રુઆરી સુધી પૂરી કરી લેવાની રહેશે. એટલે કે તે રકમનો ઉપયોગ તમારે 29 ફેબ્રુઆરી પહેલાં કરી લેવાનો રહેશે. કેટલાક સૂત્રોના જણાવ્યા અનુસાર પેટીએમ બેંક દ્વારા ખોલવામાં આવેલા ઘણા બધા એકાઉન્ટ પર કેવાયસીના ઇસ્યુ છે, જેના માટે આરબીઆઈ 2018થી જ પેટીએમને નોટિસ આપી રહી છે. આ કારણે હાલમાં પેટીએમના શેરમાં પણ તેની અસર દેખાઈ રહી છે. જો તમે પેટીએમનો ઉપયોગ કરો છો અથવા પેટીએમ બેંક પર તમારું એકાઉન્ટ બનાવેલું છે, તો તમારે ગભરાવાની કોઈ જરૂર નથી. તમારા પૈસાને કોઈ નુકસાન થશે નહીં. આ ઉપરાંત તમે ઈચ્છો તો આ પેટીએમ એકાઉન્ટને બંધ પણ કરાવી શકો છો. માત્ર તમારે તમારા પેટીએમ વોલેટમાં રહેલા પૈસાનો ઉપયોગ તમારે પેટીએમ બંધ થાય તે પહેલાં 29 ફેબ્રુઆરી સુધી કરી લેવાનો રહેશે. આશા રાખીએ છીએ કે આ વિડીયોમાં દર્શાવેલી માહિતી આપને મદદરૂપ સાબિત થશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી અવનવી જાણકારી તેમજ વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી મેળવવા માટે આજે જ અમારી ચેનલ ટેક એસકે સફરને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.